આ વાત ભાગવતમાં બહુ નકરતાથી કરી છે. કલ્યાણ ત્યારે થશે જ્યારે જીવ ઈશ્વર પાસે જશે. એનું લક્ષ્ય, માનવનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ છે. હવે પરમાત્માની પ્રાપ્તિ લક્ષ્ય તો છે, પણ એ ઈશ્વર મળે કઈ રીતે? ઈશ્વરને પ્રાપ્ત કરવાના, ભગવાનને મળવાના ઘણા બધા માર્ગો છે, ઘણા. એમાં સરળમાં સરળ માર્ગ છે ભક્તિ. બીજા યોગ માર્ગ પણ છે, જ્ઞાન માર્ગ પણ છે, ઘણા માર્ગો છે. ભગવાનને બે રીતે ભજી શકાય, સગુણ, નિર્ગુણ. બ્રહ્મવાદી મહાપુરુષો બધા નિર્ગુણના રૂપે ઈશ્વરને ભજે છે, પણ એ કઠિન બહુ છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણને અર્જુને પ્રશ્ન કર્યો કે પરમાત્મા તમારા બે સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ. તો કયા સ્વરૂપનું તમારું ભજન સારું? અમે તમને નિર્ગુણ ભાવે ભજીએ એ સારું કે પછી સગુણ ભાવે ભજીએ? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ભાઈ જો મારું નિર્ગુણ સ્વરૂપ છે, પણ એ શરીરધારી માટે એની ઉપાસના કઠિન છે. ક્લેશોધિકસ્તરસ તેષામ. નિર્ગુણની ઉપાસના શરીરધારી માટે ક્લેશદાયક છે, કારણ કે નિર્ગુણ એટલે બધું જ. જ્ઞાનેશ્વર એમ કહેતા કે ગધેડાની સાથે મિત્રતા કરી શકાય તો નિર્ગુણની ઉપાસના થઈ શકે, કારણ કે બધામાં આત્મા સરખો છે. વહુને સાસુમાં ભગવાનના દર્શન થાય તો સમજવાનું કે આ નિર્ગુણ ઉપાસના કહેવાય. અને સાસુને વહુમાં ઈશ્વર દેખાય તો નિર્ગુણ ઉપાસના. અમારે એક બેન હમણાં કોઈ ખબર નહીં ક્લાસ કરી આવ્યા, એના હમણાં ક્લાસ નીકળ્યા છે આત્મદર્શનના. અઠવાડિયું ક્લાસ કરો એટલે આત્મદર્શન કરાવે. તે બેન અઠવાડિયું ક્લાસ કરી આવ્યા ને મને કે આત્મદર્શન થયા. તો એના દીકરાની વહુ મને ફરિયાદ કરીને કહે કે આ રોજ મારી યારે ઝઘડો કરે છે. તો મેં કે બેન તમને આત્મદર્શન થયા તો આ વહુમાં ઈશ્વર નથી દેખાતા, આત્મા નથી દેખાતો? એટલે આત્મજ્ઞાન છે ને આપણા સંસારીઓ માટે અથવા તો શરીરધારી માટે એ થોડું કઠિન છે. આપણે તો સગુણ પરમાત્માની મૂર્તિની ઉપાસના આપણા માટે બહુ સરળ, સહજ છે, અને આપણે કરી શકીએ સરળતાથી.